एक शब्द गुरुदेव का ता कोई अनंत विचार था के मुनि जन पंडिता वेदन पान राम नाम रटते रहो राम नाम रटते रहो धरी राखी मन धीर कोक दी कारज सुधार से नर कृपा सिंधु रघुवीर हो मारो कृपा सिंधु रघुवीर ओहुम सुहुमना तार बांध्या वगाड़नारो न्यारो ओहुम सुहुमना तार बांध्या वगाड़नारो न्यारो रुन झुन वागे तंबूरो रुन झुन वागे तंबूरो वागे छे बेतारो ओम सोम ना तार बांध्या वगाड़नारो न्यारो ओम सोम ना तार बांध्या वगाड़नारो न्यारो પૂરો કોણ એનો કરનારો
ભાઈ કોણ એનો કરનારો ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો પાવન પીરનો બન્યો તંબુરો પાવન પીરનો બન્યો તંબુરો 36 લાગે ગવાયો ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો કરતા ઓળખી કાઢો હું કરતા ઓળખી કાઢો મળે સરજન હારો રે ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો
मिलायो उल्टा तार मिलाया रे ओम सोमना तार बांध्या वगाड़नारो न्यारो ओम सोमना तार बांध्या वगाड़नारो न्यारो પૂરો વાગે છે તે તારો ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો ઓમ સોમના તાર બાંધ્યા વગાડનારો ન્યારો खूब आनंद से साउंड नु नोमत आनंद से पहलू तो आनंद जेनु देवराज साउंड खूब धन्यवाद से आनंद भाई ने आजना कार्यक्रम में खूब ज प्रेम भाव तमने अमने आमंत्रण दे एकत्रित कर्या एवा नारायण भाई तेमज गीताबेन संदीप भाई पिंटू भाई जसवंत भाई ए बधा भाव प्रेम थी बधाई साथे मळी एकत्रित थई तमने अमने बधाई ने आमंत्रण आपी एकत्रित करी आ एकत्रित करीने आपने तमे अमने बधा एवा प्रभु परमात्मा नु भजन कीर्तन करी रह्या पण आजनो कार्यक्रम से एवा नित्य स्मरणीय श्री एवा सद्गुरु कबीर साहेब नी कृपा अने जे आपना बधाईनी वशमां सदायने माटे चीर विदाय लीधी एवा प्रथम पुण्यतिथि जेवाने कहेवाय एवा अलसिंग भाई 100/2025 ना रोज एवा सतलोकवासी थयेला ते निमित्ते आजे तमने अमने बधाईने सगा संबंधीने एकत्रित करी अने एवा गुरु महाराज ने घर आंगणे तेड़ावी एवारा अमरा साजिंतरो अमरा कलाकारों अमरा दीवान साहेबो ये बधाई मળી आपने ये सात्विक कार्यक्रम से एने आपने ये मनाई રહ્યા છે तो खूब धन्यवाद છે આ જીવાત્મા ને સદગુરુ સંતો આપણને સમજાવે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે જ્યારે જન્મ લઈને આવે છે ને ત્યારથી તે મૃત્યુ નિશ્ચિત છે જેનું મૃત્યુ છે એનો જન્મ છે એટલે સદગુરુ સંતો આપણને સમજાવી રહ્યા છે कि आया सो जाएगा राजा रंग फकीर कोई सिंहासन पर चढ़ चल गए कोई बांध चले जंजीर आया से ने जवानु छे नक्की पण राजा होय रंग होय फकीर होय बधाईने आ पांच तत्व शरीर नो देह रूपी दिवालो नो त्याग करी बधाईने जवानु छे अने कोई बांध चले जंजीर कोई यम राजा ना यमदूत नी साथे बंधाईने जाय कोई धर्म राजा ना यमदूत नी साथे बंधाईने जाता होय पण जावानुं तो बधाने छे એટલે સંતો આપણને સમજાવે છે કે આ મનુષ્ય અવતાર તમને અમને મળ્યો છે એ વારંવાર આ માનવ દેહ તમને અમને મળે નહીં એટલે કંઈક આપણે હરિનું ભજન કરી લઈએ કોઈક પરમાર્થના કાર્ય કરી લઈએ કોઈક પુરુષાર્થ કરી લઈએ એવા એકબીજાના ઉપકારી બની કંઈક સારા કાર્યો કરી લઈએ તો ગામની અંદર આપણું નામની કમાણી કરી લઈએ નામ રૂપી નાવડું સામે કિનારે લઈ જાય આપણને એ નામ મિલાવે રૂપ કો જોજન ખોજ હોય આપને નામ મિલન કરાવે સદગુરુ રૂપનું મિલન કરાવી દે એટલે સદગુરુનો મહિમા આપણને અનંત બતાવ્યો છે
એટલે સદગુરુના પ્રેમી સજ્જનો, આ મનુષ્ય અવતાર તમને મળી ગયો એ આપના માત પિતાના એવા પેઢીઓના પુણ્યના પ્રતાપે મળ્યો. એના ઉપર સદગુરુ મહારાજની કૃપા થાય, માત પિતાના આશીર્વાદ મળે, દેવી શક્તિના આશીર્વાદ મળે તો તમે અમે આ ભવસાગરમાંથી પાર ઉતરી જઈએ. આવું સદગુરુ સંતો એમના શાસ્ત્રો દ્વારા આપણને જણાવી રહ્યા છે. કારણ કે કોટી જન્મોના પુણ્યના પ્રતાપે મળેલો આ માનવ દેહ એ વારંવાર મળે નહીં. અને આ મનુષ્ય દેહ મળ્યો છે ને, એને સંતો વર્ણન કર્યું છે કે આ દેવોથી પણ દુર્લભ છે, એવું કહેવાય છે. દેવ લોકોથી પણ દુર્લભ છે. એ દેવ લોકો પણ આ માનવ દેહની પ્રાપ્તિ કરવા માટે એ પણ પ્રભુ પરમાત્માનું કીર્તન કરી રહ્યા છે, પરમાત્માનું ભજન કરી રહ્યા છે, હરિનું સ્મરણ કરી રહ્યા છે કે અમને માનવ દેહની પ્રાપ્તિ ક્યારે થાય એની આરાધના દેવ લોકો પણ કરી રહ્યા છે. એટલે સંતો પોકારે કે આ મનુષ્ય દેહ મળી એ દેવોથી દુર્લભ છે. દેવો કરતાં પણ ઉપમા મોટી બતાવી છે, પણ તોય આપણે એની કિંમત હોકી નહીં શકતા. અને આપણે જેમ તેમ આ વ્યર્થ જમાનો અને અવસર આપણે ખોવી નાખીએ. એટલે સંતો કે હરિ કૃપા તબ જાણીએ, દેવ માનવ ઉતાર, ગુરુ કૃપા તબ જાણીએ, ઉતારે ભવ પાર. સદગુરુ મહારાજ આપણને સમજાવે છે કે મનુષ્ય દેહની અંદર આપનો આત્મા ભજન કરી શકે, મનુષ્ય દેહની અંદર આપણે સત્સંગ કરી શકીએ, મનુષ્ય દેહની અંદર આપણે આનંદની લહેર લૂંટી શકીએ, મનુષ્ય દેહની અંદર આપણે પરોપકારી કાર્ય કરી શકીએ, ભક્તિનું ભાથું બાંધી શકીએ, એકબીજાના ઉપકારી બની શકીએ. આ માનવ દેહની અંદર થાય. બીજા દેહમાં આપણાથી ભજન થાય નહીં, સત્સંગ થાય નહીં. એટલે આના દેહને ઉત્તમ ગણવામાં આવ્યો છે. આ મનુષ્ય દેહની અંદર કર્મ પણ મનુષ્યને લાગતું હોય છે, પશુને કર્મ લાગતું નથી, મનુષ્યને કર્મ લાગે છે. કેમ કે પશુની અંદર વિવેક બુદ્ધિ પરમાત્માએ આપી નથી, વિવેક બુદ્ધિ મનુષ્યને આપી છે. પશુની અંદર વિવેક બુદ્ધિ નથી આપી, એટલે પશુ ફાવે તેવું કર્મ કરી શકે, ફાવે તેવું કામ કરી શકે, ફાવે તેના ખેતર ભેલાડી શકે. કેમ કે એને વિવેક બુદ્ધિ પરમાત્માએ આપી નથી. અને આપણને મનુષ્ય બનાવ્યા છે, એટલે આપણને મનુષ્ય દેહની અંદર વિવેક બુદ્ધિ આપી છે. કયું સારું કામ કરીએ, અસારું કામ કરીએ, ગમે તે, પણ આ મનુષ્ય દેહને કર્મ લાગે. એટલે કર્મ પ્રધાન છે, વિશ્વ શાખા છે. એટલે સંતો આપણને સમજાવે છે કે આ કૃપા પ્રભુની છે. આપના અલસિંહભાઈ સાહેબે અત્યારે ગમે તે સ્વરૂપમાં હોઈ શકે, ગમે તે રૂપમાં હોઈ શકે, અરે ગમે ત્યાં બિરાજતા હોય, પણ સદગુરુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. આ એક આપણો તમારું અને અમારું હૃદયથી પ્રભુ પરમાત્માની પ્રાર્થના છે. અને હરિકીર્તન કરી રહ્યા છે, પ્રભુ પરમાત્માને અરજ કરી રહ્યા છે કે સદાયને માટે સદગુરુ પરમાત્માના ચરણમાં સદાયને માટે એમનું નિવાસ સ્થાન આપે, એવું આપણે ભાવથી પોકાર કરી રહ્યા છે. અને એના નિમિત્તે આપણને આજે ઘરના સહપરિવાર મળી આજે પુરુષાર્થ કરી રહ્યા છે. આ પુરુષાર્થ કરેલું કદી કાળે જાય નહીં. આ પુરુષાર્થ કરેલું જન્મ જન્મ કામ આવે. સદગુરુ મહારાજના આશીર્વાદ પણ જન્મ જન્મ કામ આવે. આ પુરુષાર્થ કદી કાળે નિષ્ફળ જતું નથી. આ હરિની કૃપા છે, મોટા ભૂખથી ભંગાય નહીં. એટલે સદગુરુ આપણને સમજાવી રહ્યા છે કે સાચો માર્ગ સંત બતાવે, અશાંતિના મૂળ ખેડી, પરમ શાંતિ પમાડે, અને શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈને રહીએ. આ હરિની માળા છે, હરિની કૃપા છે. એટલે હરિનો ભગત, જેને હરિજન કીધો છે એને હરિનો ભગત કીધો છે. એટલે સંતો કે આ જગતમાં તું આવ્યો છે સત્કમાની કરી લે. કાલની વાતો કોઈને ખબર નથી. એટલે તો અમને નીતાબા સાહેબ ભજન ગાયું કે કોણ જાણી શકે કાળને, કાલ સવારે શું થવાનું કોને ખબર નથી. ગમે એવી માલ મિલકત હોય તો આપણે એને મૂકીને પાછા આ પૃથ્વી પરથી આપણે વિયા જાય. કેમ કે આ 5 તત્વનું શરીર છે. આકાશ તત્વ છે, પૃથ્વી તત્વ છે, જલ તત્વ છે, આકાશ તત્વ છે, તેજ તત્વ છે. આ 5 તત્વો માણસ મરણ પથારીએ પડી જાય ને તો 5 તત્વ પોતપોતાના સ્થાન પર સમા જાય. પોતપોતાના અગ્નિમાં સમાય, જલ જલમાં, વાયુ પૃથ્વીમાં, તેજ તેજમાં, બધા પોતપોતાની જગ્યાએ સમા જાય. પછી આ 5 તત્વનું શરીર દેહરૂપી દિવાલો પડી જાય, પછી આ માટી બની જાય. એટલે સંતો આપણને કહે છે
કે આગે લકડી પીછે લકડી દેખ તમાશા લકડી કા.